સૌથી મોટી ડેરીના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ છે, જેમાં ડેરીના ચેરમેન તરીકે અશોક ચૌધરીને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે 1.5 વર્ષની ટર્મ દરમિયાન 2 વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે। મહેસાણા જિલ્લાની સૌથી મોટી ડેરી તરીકે ખ્યાતનામ છે દૂધસાગર ડેરી। કોણ છે અશોક ચૌધરી અને ચેરમેન તરીકે તેમને ફરીથી રિપીટ કરવા પાછળનું કારણ શું છે, આ રિપોર્ટમાં જોઈએ। મહેસાણા જિલ્લાની સૌથી મોટી ડેરીની ચૂંટણી। દૂધસાગર ડેરીમાં અશોક ચૌધરીનો દબદબો। ઉત્તર ગુજરાતના પશુપાલકો માટે મહત્વની ગણાતી દૂધસાગર ડેરીની ચૂંટણી પર હજારો પશુપાલકોની નજર હતી। યોજાયેલી ચૂંટણીમાં પાર્ટીએ આપેલા મેન્ડેટ મુજબ ચેરમેન તરીકે વર્તમાન ચેરમેન અશોક ચૌધરીને રિપીટ કરવામાં આવ્યા છે, જ્યારે બાકી રહેલી 1.5 વર્ષની ટર્મ માટે 2 વાઇસ ચેરમેન રહેશે, જેમાં પ્રથમ 6 મહિના માટે યોગેશ ગોવિંદભાઈ પટેલ અને ત્યારબાદ 1 વર્ષ માટે રમીલાબેન રણજીતસિંહ ઠાકોર વાઇસ ચેરમેન રહેશે। જે પ્રમાણે 3 વર્ષની અંદર દૂધસાગર ડેરી વિકાસ કર્યો છે એ અવિરત ચાલુ રહેશે અને પશુપાલકોને દૂધના સારા ભાવો મળે, વર્ષના અંતે સારો વધારો મળે અને બીજી ફેસિલિટી જે આપવાની હોય, વેટરનરી સર્વિસ હોય, બીજી બધી હોય, એ બધાની અંદર દિવસો દિવસ ઉત્તરોત્તર સારી સર્વિસ મળતી થાય અને કુલ મળીને અઢી જિલ્લાનો પશુપાલક સુખી થાય, સંપન્ન થાય, એ માટે અમે દિવસ રાત કામ કરતા રહીશું। આદરણીય મોદી સાહેબ કહેતા હોય છે કે સહકારથી સમૃદ્ધિ અને ગામડું સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ, તો એ સૂત્રને સાકાર કરવા માટે અમે પણ બધા દિવસ રાત પ્રયત્ન કરીશું। અશોક ચૌધરી મહેસાણા જિલ્લામાં ભાજપનો યુવા ચહેરો છે। શાંત અને નિખાલસ સ્વભાવના અશોક ચૌધરીનું સમાજમાં સારું વર્ચસ્વ છે। અશોક ચૌધરી વિસનગર તાલુકાના ચિત્રોડીપુરા ગામના મૂળ વતની છે। 12 ગોળ ચૌધરી સમાજમાંથી આવે છે। મહેસાણા નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે। 3 બાળકોના કાયદામાં પાલિકા પ્રમુખ પદેથી સસ્પેન્ડ થયા હતા। મહેસાણા જિલ્લાના મહામંત્રી રહી ચૂક્યા છે। ગુજરાત રાજ્ય હાઉસિંગ બોર્ડમાં ડિરેક્ટરની જવાબદારી સંભાળી હતી। મહિલા સ્વાવલંબન યોજના સમિતિના હાલ સભ્ય છે। દૂધસાગર ડેરીમાં આ પહેલા ડિરેક્ટર હતા। ચૂંટાયેલા 15 ડિરેક્ટર, 3 સરકારી પ્રતિનિધિ, જિલ્લા રજિસ્ટ્રાર, ફેડરેશન અને એમડી મળી 21 સભ્યોનું બોર્ડ હોય છે। જો કે એક સભ્યનું અવસાન થયું હોવાથી 20 સભ્યોની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજાઈ હતી। બોર્ડ રૂમમાં 44 મિટિંગમાં ચૂંટણી યોજાઈ હતી। ડેરીમાં ચેરમેન તરીકે અશોક ચૌધરીનું જ મેન્ડેટ ભાજપ દ્વારા આપવામાં આવ્યું હતું। મહેસાણા ખાતે આવેલી દૂધસાગર ડેરી 3 લોકસભા અને 14 વિધાનસભા બેઠકોને આવરી લેતી વિશાળ ડેરી છે। સાથે 5 લાખથી વધુ પશુપાલકો અને 1100થી વધુ દૂધ મંડળીઓ જોડાઈ છે। એક સમયે એશિયા ખંડની સૌથી મોટી ડેરી હોવાનું બિરુદ હતું। વિપુલ ચૌધરીના પિતા માનસિંહ પટેલે ડેરીની સ્થાપના કરી હતી। દૂધસાગર ડેરીની અનેક પ્રોડક્ટો જેની વિશ્વ લેવલે મોટી માંગ છે। સાગર ઘી, સાગર દાળની વિશ્વ લેવલે મોટી માંગ છે। વાઇસ ચેરમેન મને આજ આનંદનો લાગણી પણ છે અને પ્રદેશ ને કેન્દ્રનું પ્રતિનિધિત્વ સંગઠનનો ખૂબ ખૂબ આભાર પણ માનું છું અને હું પણ પાર્ટીને એવો પ્રોમિસ પણ આપવા માગું છું કે પાર્ટી નીચું ના ગાલવાનું થાય એ પ્રમાણે મારો વહીવટ હશે। મારા નામનો મેન્ડેટ હતો પણ છતાં સામે ઉમેદવારી થતી હતી, એટલે મારા થોડુંક પાર્ટીનું મહત્ત્વ રાખીને અમે થોડીક સમજૂતી પણ કરી છે। દૂધસાગર ડેરીનું નામ ગુજરાત જ નહીં પણ વિશ્વભરમાં જાણીતું છે। માનસિંહ ચૌધરી ડેરીના પહેલા ચેરમેન હતા। માનસિંહ ચૌધરી બાદ મોતીભાઈ ચૌધરી ચેરમેન બન્યા। મોતીભાઈના શાસનમાં દૂધસાગર ડેરીએ ખૂબ પ્રગતિ કરી હતી। દૂધસાગર ડેરીની મહેસાણા જિલ્લામાં શ્વેત ક્રાંતિ આવી હતી। આજે વાર્ષિક 5000 કરોડથી વધુનું ડેરીનું ટર્નઓવર છે। ડાયલી દૂધસાગરના કર્મચારીઓ સહયોગ નામથી મોટી મંડળી ચલાવે છે। સહયોગ મીઠાઈ અને ફરસાણની વસ્તુઓ માટે જાણીતું નામ છે। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા। સુરતમાં